નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, આપણું દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી ચૂકી છે. આખા સત્ર દરમિયાન જે કાંઈ પણ મહેનત કરી એ મહેનતને રંગ લાવવાનો સમય આવી ચૂક્યો છે અને એનું સંપૂર્ણ સોલ્યુશન એના માટે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણી ચેનલ, માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર અવેલેબલ છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 1 નો આજે આપણે અભ્યાસ કરીશું. યુનિટ નંબર 6 થી 10 ના પ્રશ્ન નંબર 1 જેમાં ક્વેશ્ચન આન્સર ફ્રોમ પોયમ, એટલે કે કવિતામાંથી સવાલ જવાબ. અગાઉ આપણે પ્રશ્ન 1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 યુનિટ નંબર 6 શું કહે છે? રીડ ધ લાઇન્સ ઓફ ધ પોયમ, કે કવિતાની લાઈન વાંચો, પંક્તિઓ વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન, સવાલોના જવાબ આપો. 4 ગુણનો પ્રશ્ન છે, 4 માર્ક્સનું જે છે આ પૂછાય છે. તો ચાલો કરીએ શરૂઆત. સૌથી પહેલા આપણને લાઇન્સ આપી છે. વી ગ્રીટ ઈચ અધર વિથ અ સ્માઇલ, હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ, ટેમ્પલ્સ શાઇન એન્ડ બેલ્સ રિંગ, પ્રેયર્સ એન્ડ પીસ ઈચ ડે બ્રિંગ. તો સવાલ છે, હાઉ ડુ વી ગ્રીટ ઈચ અધર, કે આપણે એકબીજાને કેવી રીતે ગ્રીટ કરીએ છીએ, અભિવાદન કેવી રીતે કરીએ છીએ. તો જો પહેલી જ લાઈનમાં જવાબ છે વી ગ્રીટ ઈચ અધર વિથ અ સ્માઇલ, તો એવો જવાબ આવશે કે વી ગ્રીટ ઈચ અધર વિથ અ સ્માઇલ. ચલો, ખાલી જગ્યા શાઇન અને ખાલી જગ્યા રિંગ. તો શાઇન પહેલા આવશે ટેમ્પલ્સ અને રિંગ્સ પહેલા આવશે બેલ. ઓકે, ટેમ્પલ્સ શાઇન એન્ડ બેલ્સ રિંગ. ખાલી જગ્યા એન્ડ ઈચ ડે બ્રિંગ, તો શું આવશે? પ્રેયર્સ એન્ડ પીસ ઈચ ડે બ્રિંગ. યસ, એક્ઝેક્ટલી, પ્રેયર્સ એન્ડ પીસ ઈચ ડે બ્રિંગ. ત્યારબાદ રાઇમિંગ વર્ડ્સ છે. રાઇમિંગ વર્ડ્સ એટલે કે જેના ઉચ્ચારણ સરખા જેવા થતા હોય. તો સ્માઇલનું રાઇમ થશે વાઇલ અને બ્રિંગનું રાઇમ થશે રિંગ સાથે. ચલો ત્યારબાદ આગળ વધીએ. શું કહે છે? ઇંગ્લિશ વર્ડ્સ આપ્યા છે. ઇંગ્લિશ વર્ડ્સ જે છે આપણે લખવાના છે, ગુજરાતીના ઇંગ્લિશ વર્ડ્સ. તો પ્રાર્થના એટલે પ્રેયર થાય છે, મંદિર એટલે ટેમ્પલ થાય છે, અભિવાદન કરવું એટલે ગ્રીટ થાય છે, સ્મિત એટલે સ્માઇલ થાય છે, જગમગવું એટલે શાઇન થાય છે અને શાંતિ એટલે પીસ થાય છે. ચાલો આગળ વધીએ. બીજો સ્ટાન્ઝા આપ્યો છે. અવર ફેસ્ટિવલ્સ અ ગેલેરી ઓફ ડિલાઇટ, કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ આઉટ ડે એન્ડ નાઇટ, અવર ફૂડ અ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ ઓફ લવ એન્ડ લવ, સેવરિંગ ઈચ બાઇટ સેન્ટ ફ્રોમ અબવ. તો શું કહે છે? વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ વિથ, કે આપણે આપણા તહેવારો ઉજવીએ છીએ શેની સાથે? તો જો આપણે આપણા તહેવારો ઉજવીએ છીએ શેની સાથે? કલર્સ, મ્યુઝિક અને ડાન્સ સાથે. પછી ડે એન્ડ નાઇટ, રાત્રે દિવસે. અવર ફૂડ જે છે, જે અલગ અલગ પ્રકારના સ્પાઇસીસ ઓફ લવ છે, એ બધી વસ્તુનો સમાવેશ કરવાનો. તો ભાઈ વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ, શું આવશે? વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ્સ વિથ કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ. કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ જે છે જવાબ લખવામાં આવશે. આગળ રાઇમિંગ વર્ડ લખવાના છે. તો નાઇટ, તો નાઇટનું થઈ જાય છે શું? ડિલાઇટ. અને લવનું થઈ જશે શું? અબોવ. આપણને જે છે રાઇમ આમાં સામે દેખાય જ છે. ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ઉમંગ એટલે થાય છે ડિલાઇટ, મસાલા એટલે થાય છે સ્પાઇસીસ, સંગીત એટલે મ્યુઝિક થાય છે અને સંયોજન એટલે થાય છે ફ્યુઝન. ચાલો યુનિટ નંબર 7 માંથી જે છે આપણે આગળ વધીએ પોયમના સવાલ જવાબ તરફ. આપણને આપ્યું છે સ્ટાન્ઝા. Teamwork, teamwork, together we can make our dream work. Then we will share the joy of what we have done. Teamwork everywhere. તો શું સવાલ છે? ટુગેધર વી કેન, સાથે મળીને આપણે કરી શકીએ છીએ શું? મેક અવર ડ્રીમ વર્ક. જો ટુગેધર વી કેન મેક અવર ડ્રીમ વર્ક, બેઠો જવાબ પોયમમાંથી આપણને મળી જશે. સ્ટાન્ઝાનું વાંચન કરશો વહાલા વિદ્યાર્થી મિત્રો, એટલે સ્ટાન્ઝામાંથી આપણને બેઠો જવાબ મળવા પાત્ર છે. મૂંઝાતા નહીં હો. હા, ટુગેધર વી કેન, તો કે મેક અવર ડ્રીમ વર્ક. જો બેઠી લાઈન મળી ગઈ. રાઇટ રાઇમિંગ વર્ડ્સ ઓફ ડન. તો ડન નું રાઇમ શું થાય છે? ડન નું થાય છે એવરીવન. ડન એવરીવન, ડન એવરીવન. ચલો ગુજરાતીના ઇંગ્લિશ વર્ડ્સ. સાથે એટલે ટુગેધર, સ્વપ્ન એટલે ડ્રીમ, સંઘ કાર્ય એટલે ટીમ વર્ક અને આનંદ એટલે થઈ જાય છે જોય. હવે આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ, ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે. ધોરણ 6 ના વિદ્યાર્થીઓને મળી શકે છે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તદ્દન ફ્રી.
કેવી રીતે કે જો તમે ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાં અત્યારે જોડાઓ છો તો તમને બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓને બ્રહ્માસ્ત્ર બેચ પ્રી રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓને મળી શકે છે શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તદ્દન ફ્રી. તો ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમને શું મળશે? તો જો ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાં ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ, બધા જ વિષયનો, જી હા બધા જ વિષયનો સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે તમને મળી શકે છે. બધા જ વિષયમાં સ્વાધ્યાયના સોલ્યુશન મળી જશે. બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મળી જશે. યુનિટ ટેસ્ટ જેટલી લેવાશે એ બધાના સોલ્યુશન સાથે જવાબ મળશે. અને બીજું ઘણી બધી વસ્તુઓ એકવાર જરાક મુલાકાત લ્યો તો ખરા. આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. ઓશન જ્ઞાન લાઈવમાં રજીસ્ટ્રેશન કરાવીને ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાં કઈ કઈ વસ્તુઓ તમને મળવાની છે જરાક જોવો તો ખરા. એટલો પણ સમય ના હોય તો કાંઈ વાંધો નહીં. આપણો મોબાઈલ નંબર છે 7046222254. સ્ક્રીન ઉપર તમને દેખાય છે. એ નંબર ઉપર જરાક કોન્ટેક્ટ કરીને જાણી લો કે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં તમને શું શું મળવાનું છે. અને એ વસ્તુ ખાસ યાદ રાખજો કે ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચ રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીને ધોરણ 6 નું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ સંપૂર્ણપણે ફ્રી મળવા જઈ રહ્યું છે. તો આ વાત ભૂલાય નહીં. આ વાત કદી ના ભૂલાય. ચાલો 8મું યુનિટ છે. સ્ટાન્ઝા છે, a body different, a soul so bright, a unique preservative, a shining light. Don't let limits define their way, for abilities shine with a loud say. તો વાક્ય છે a body ખાલી જગ્યા a soul so. તો બોડીમાં ડિફરન્ટ આવશે, a soul so માં બ્રાઇટ આવશે. સામો જવાબ દેખાય છે. સ્ટાન્ઝા વાંચશો એટલે તમને જવાબ આવી રીતે દેખાઈ જશે. બહુ જ સહેલો પ્રશ્ન છે. ડોન્ટ લેટ ખાલી જગ્યા ડિફાઇન ધેર વે. તો ડોન્ટ લેટ ખાલી જગ્યા ડિફાઇન ધેર વે, સામી ખાલી જગ્યા દેખાય છે. બોલો સામી ખાલી જગ્યા, લિમિટેશન્સ આવશે જવાબ. ફોર ધ ખાલી જગ્યા શાઇન વિથ અ લાઉડ સે. તો ફોર ધ એબિલિટીઝ શાઇન, એબિલિટીઝ જવાબ આવવાનો છે. હે ચાલો હવે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. જેના પ્રાસ સરખા હોય, જેના ઉચ્ચારણ સરખા હોય એવા શબ્દોની જોડીઓ બનાવવાની છે. તો બ્રાઇટ એટલે થઈ જશે લાઇટ અને સે એટલે થઈ જશે વે. જો ને બ્રાઇટ લાઇટ સ્વે સે છે. સિમ્પલ, અતિશય સિમ્પલ ભાઈ. એકવાર ખાલી વાંચવું પડે, એકવાર ખાલી આ સ્ટાન્ઝાને શાંતિથી, અડધી મિનિટ પણ નથી થતી, અડધી મિનિટ ખાલી વાંચવું પડે એટલે આપોઆપ જવાબ મળ્યો. હા હાલો આગળ વધીએ. આગળ છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે આ પેલા સ્ટાન્ઝાના, ગુજરાતીના ઇંગ્લિશ. તો આત્મા એટલે થઈ જાય છે સોલ, અનોખું એટલે યુનિક થઈ જાય છે, ક્ષમતા એટલે એબિલિટીઝ થઈ જાય છે, મર્યાદા એટલે લિમિટેશન્સ થઈ જાય છે અને દ્રષ્ટિકોણ એટલે થાય છે પર્સપેક્ટિવ. ચાલો આગળ વધીએ. બીજો સ્ટાન્ઝા છે વિથ વ્હીલ્સ ઓર વોકર્સ they take their stand, their strength and courage in spite of land, their voices whisper or loudly proclaim I am capable, I am not tamed. તો their ખાલી જગ્યા and ખાલી જગ્યા inspire. તો their strength and courage inspire. બોલો લ્યો. હેલો બીજાનો જવાબ તમે આપશો? ચાલો હું તમને જે છે 10 સેકન્ડ આપું છું. તમારે જે છે મને કમેન્ટ બોક્સમાં આ બીજી ખાલી જગ્યાનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ચાલો ફટાફટ કમેન્ટ કરવાનું શરૂઆત કરો. 10 સેકન્ડ તમને આપું ફટાફટ. ચાલો યોર ટાઈમ સ્ટાર્ટ્સ ના. ચાલો જલ્દી ટાઈમ જાય છે, ઉતાવળ રાખજો. 3 2 1 ઓકે ટાઈમ્સ અપ. ચાલો ચકાસીએ. તો ભાઈ આઈ એમ કેપેબલ, આઈ એમ નોટ ટેમ્ડ સામો જવાબ છે. ચલો રાઇમિંગ વર્ડ સ્ટેન્ડ. તો સ્ટેન્ડ નું શું થઈ જશે? સ્ટેન્ડ નું લેન્ડ. ઓકે સામો જવાબ દેખાય છે, સ્ટેન્ડ નું લેન્ડ થઈ જશે. ચલો ગુજરાતીના ઇંગ્લિશ વર્ડ્સ કરવાના છે. પ્રેરણા આપી એટલે ઇન્સ્પાયર, હિંમત એટલે કરેજ, શક્તિ એટલે સ્ટ્રેન્થ, આધીન એટલે ટેમ્ડ અને સમર્થ એટલે થઈ જાય છે કેપેબલ. ચલો આગળ વધીએ યુનિટ નંબર 9 તરફ. સ્ટાન્ઝા આપ્યો છે ટેકનોલોજી is a touch a world apart, connects us all with a gentle start, information flows like a river wide, knowledge and progress side by side. ચાલો હવે એક મિનિટ આગળ વધીએ એની પહેલા છે ને તમારા મનમાં અમુક સવાલો અત્યારે ઉત્પન્ન થતા હોય કે સર આ બધા યુનિટ નંબર 6 થી 10 બધાની સંપૂર્ણ સમજૂતી જોતી હોય તો હે લાસ્ટ ટાઈમમાં લાસ્ટ મિનિટમાં પણ પૂરેપૂરું રિવિઝન જરૂરી છે. તો તમને એમ થાય કે સર આખી ટેક્સ્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન અમને મળી જાય તો એ પણ તૈયાર છે, એ પણ બિલકુલ ફ્રી. આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર ધોરણ 6 નું પાઠ્યપુસ્તકનું સોલ્યુશન
એ પાઠ્યપુસ્તકની દરેકે દરેક પ્રવૃત્તિ એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે, પૂરેપૂરી ડિટેલ સાથે, શબ્દસહ સમજૂતી જે છે એ તમારા માટે તૈયાર કરી છે, જે એના વિડીયો તમે અમારી પાસેથી મેળવી શકો છો, એ પણ બિલકુલ ફ્રી. ઓશન જ્ઞાન લાઈવ આપણી જે યુટ્યુબ ચેનલ છે જેમાં તમે વિડીયો જોઈ રહ્યા છો, એમાં સર્ચ કરો સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, એટલે તમને જે છે એની પ્લેલિસ્ટ મળી જશે અને એમાં તમારે બધા ધોરણ, બધા વિષય ધોરણ 6 ના બધા યુનિટ 1 થી માંડીને 10 અને સપ્લિમેન્ટરીના યુનિટ પણ જે છે તમને મળી જવાના છે, બિલકુલ ફ્રી મળી જવાના છે. ફ્રી ઓફ કોસ્ટ વિડીયો છે, સંપૂર્ણ સમજૂતી માટે વિડીયો તમે તારે જોઈ લેજો. ઓકે, હાલો. ખાલી જગ્યા કનેક્ટર્સ ઓલ કોણ આપણને જોડે છે? તો ભાઈ ટેકનોલોજી જોડે છે, ટેકનોલોજી. ખાલી જગ્યા ફ્લોસ લાઈક અ રિવર, કે નદીની જેમ શું વહે છે? તો કે ઇન્ફોર્મેશન ફ્લોસ. ખાલી જગ્યા અને ખાલી જગ્યા સાઈડ બાય સાઈડ, તો સાઈડ બાય સાઈડ શું હોય છે? નોલેજ એન્ડ પ્રોગ્રેસ. યસ. ચલો, રાઇમિંગ વર્ડ્સ સ્ટાર્ટ નું થઈ જશે અપાર્ટ અને વાઇડ નું થઈ જશે સાઈડ. ઇંગ્લિશ વર્ડ્સ લખીશું વિશ્વ એટલે વર્લ્ડ, સૌમ્ય એટલે જેન્ટલ, તંત્ર વિજ્ઞાન, ટેકનોલોજી, જ્ઞાન એટલે નોલેજ, માહિતી એટલે ઇન્ફોર્મેશન અને પ્રગતિ એટલે થઈ જાય છે પ્રોગ્રેસ. ચલો વધીશું આગળ હવે બીજા સ્ટાન્ઝા તરફ. With every click, a door opens wide to new discoveries and wonderful insight. Communications as a bright so fine global connections all the time. A door opens a new, તો new આવશે ડિસ્કવરીઝ, નવી ડિસ્કવરીઝ જે છે એની શોધ થાય છે. ખાલી જગ્યા કનેક્ટ્સ ઓલ ધ ટાઈમ, તો શું કનેક્ટ કરે છે? તો ગ્લોબલ કનેક્શન. તો ગ્લોબલ નહીં, એકચ્યુઅલી ગ્લોબલ જ આવશે. ગ્લોબલ કનેક્શન ઓલ ધ ટાઈમ, આખા સમયમાં બધા ટાઈમમાં તમે ગ્લોબલી આખી દુનિયા સાથે કનેક્ટેડ રહી શકો છો. રાઇમિંગ વર્ડ વાઇડનું ઇનસાઇડ થઈ જશે અને ફાઇનનું ટાઈમ થઈ જશે. ઇંગ્લિશ વર્ડ્સ એટલે કે શોધનું થઈ જશે ડિસ્કવરીઝ, સેતુનું બ્રિજ, દ્વારનું ડોર, પ્રત્યાયન કોમ્યુનિકેશન અને વૈશ્વિકનું થઈ જાય છે ગ્લોબલ. ચલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને મળી શકે છે ધોરણ 6 ના વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તદ્દન ફ્રી. વિડીયો સોલ્યુશન તો અત્યારે ભણી રહ્યા છો ને, પણ વિડીયો સોલ્યુશનની સાથે સાથે તમને પીડીએફ સોલ્યુશન પણ એકદમ ફ્રી મળવા જઈ રહ્યું છે. ક્યાં? તો કે ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાં. ધોરણ 6 બરોબર, તો તમારે ધોરણ 6 માં ધોરણ 7 માં જવાનું છે. આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ઓપન કરો. ઓશન જ્ઞાન લાઈવ ની અંદર તમારે ધોરણ 7, કયું? ધોરણ 7 જે છે એમાં પ્રવેશવાનું અને એની અંદરથી જે છે તમને વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશનની બધી જ પીડીએફ એકદમ ફ્રી મળી જશે. ઓકે, જો ધોરણ 7 માં શું શું મળશે? તો કે સંપૂર્ણ સોલ્યુશન, સંપૂર્ણ અભ્યાસક્રમ, બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે, બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ એના સોલ્યુશન સાથે, અને બધા જ બીજું ઘણું બધું વસ્તુ મળવાનું છે. એકવાર જરાક નજર તો નાખો, આવતા જતા જરા નજર તો નાખતા જજો. બીજું તો કઈ નહીં, પરંતુ જરાક આમ જોતા તો જજો શું શું છે, શું શું છે, જરાક જોતા જજો. ઓકે, ચાલો. યુનિટ નંબર 10, સ્ટાન્ઝા પહેલો છે. ઇફ યુ કીપ ઓન ગોઈંગ એન્ડ નેવર સ્ટોપ, you can keep on going, you can make it on top, you can make it to the top. If you keep on going, you can. If you keep on going, you can, તો you can શું આવશે? you can, તો you can make it on top, કે તમે જે છે એને ટોપ ઉપર લઈ જઈ શકો છો. ચલો રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. સ્ટોપ, તો સ્ટોપ નું શું થઈ જશે? સ્ટોપ, સ્ટોપ નું ટોપ, સ્ટોપ ટોપ, સ્ટોપ ટોપ. ચલો ઇંગ્લિશ વર્ડ્સ ટોચ એટલે થાય છે ટોપ, અટકવું એટલે સ્ટોપ થઈ જાય છે. બહુ સરળ હતું ને, બહુ સહેલું છે આ તો. Life is full of mountains. Some are big and some are small. But if you don't give up, you can overcome them all. તો સવાલ છે, life is full of mountains. પછી ખાલી જગ્યા you can overcome, તો શું આવશે? If you don't give up, કે જો તમે જે છે give up ના કરો, જો તમે પ્રયત્ન ન છોડો, તો તમે જે છે એમાંથી બહાર આવી શકશો. રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. all, તો all નું થઈ જશે સ્મોલ, all નું સ્મોલ. ઇંગ્લિશ વર્ડ પર્વત એટલે માઉન્ટેન થઈ જશે, દૂર કરવું એટલે કે ઓવરકમ થઈ જશે. સિમ્પલ પદ્ધતિ વાપરવાની શું, કે પહેલા જે છે સ્ટાન્ઝા વાંચવાના, પછી એના સવાલના જવાબ આપવાના. બહુ સરળ છે. હવે હા, તમારા ધોરણની અમે બધી અપડેટ્સ અમારા વોટ્સએપ ગ્રુપમાં નાખતા હોઈએ છીએ. જી હા, આપણે ઓશન જ્ઞાન લાઈવનું ધોરણ 6 નું એક વોટ્સએપ ગ્રુપ છે, જેમાં બધા જ વિષયની, ધોરણ 6 ના તમામ વિષયની તમામ માહિતી જે છે અપડેટ થાય છે. તો જરાક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી છે. અને આ કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય, આપણો મોબાઈલ નંબર 7046222254 કોન્ટેક્ટ કરી નાખો. ભાઈ આવી જાઓ, ભાઈ આવી જાઓ, સ્વાગત છે.
તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર 1B. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 2 ની શરૂઆત કરીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.